શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાશપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પટારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। માધાપરમાં રિપીટરની પરીક્ષામાં થયા છબરડા। જૂના અને નવા કોર્સના અલગ અલગ પ્રશ્નપત્રથી વિદ્યાર્થીઓ પરેશાન। માધાપર ગામમાં એસએસસી બોર્ડના નાપાસ થયેલ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષામાં અનેક છબરડા વળ્યા હતા। જૂના કોર્સવાળા વિદ્યાર્થીઓને નવા કોર્સના પ્રશ્નપત્ર મળેલ હતા, ત્યારે આ પ્રશ્નપત્ર મળતા વિદ્યાર્થીઓમાં ધ્રાસકો પડ્યો હતો। ત્યારે શાળાની સમય સૂચકતાને કારણે તાત્કાલિક જૂના પ્રશ્નપત્રો ભુજથી લાવી અને વિદ્યાર્થીઓને આપેલ હતા। ત્યારે આવા ગોટાળા બોર્ડ લેવલે થવાની વાત પણ શિક્ષણ ક્ષેત્રમાંથી જાણવા મળેલ હતી। જો કે વિદ્યાર્થીઓને પણ આવા કિસ્સામાં જાગૃત રહેવાની જરૂર છે, જેથી આવા છબરડા ન થાય। તો સાંભળીએ આ ગોટાળાનો ભોગ બનનારા વિદ્યાર્થીઓને। મારી સમસ્યા એ છે કે અમે મારી બેનને પરીક્ષા દેવા ગયો તો હું સેન્ટ જેવિયર્સમાં, ત્યાં ઓલ્ડ પેપરનો આપેલો છે અને છોરીએ ન્યૂ કોર્સનો વાંચેલો છે ને એમાં એ લોકો એમ કહે છે કે પેપર અલગ છે તો પાસ કેમ થશે ને આવી રીતે કરશે સરકાર તો અમારી છોકરીઓનું શું થશે એમ। ઇન્દ્રાબાઈમાં ફોર્મ ભર્યો હતો ને સેન્ટ જેવિયર્સ સ્કૂલમાં અમે પેપર આપવા ગયા હતા, ત્યાં કહેવામાં આવ્યું પણ એ લોકોએ કાંઈ ઓબ્જેક્શન ઉપાડ્યો નહોતો। શ્રીજી વિદ્યાલયમાં અંદર ખબર નથી શું થાય છે, પણ અમને એમ કહેવામાં આવે છે કે ન્યૂ કોર્સનો અમે પેપર આપ્યો છે એમને ઓલ્ડ, પણ અમને એવું લાગે છે કે ઓલ્ડ કોર્સનો જ પેપર અંદર આપેલો છે। એ લોકો કહે છે અમે પોતે લઈ આવ્યા છીએ પેપરને, વગર પોલીસે અમે પેપર લઈ આવ્યા છીએ। પેપર તો ત્યાંથી ગણીને જ આવતા હશે ને, પણ આ લોકો કહે છે કે અમે એક્સ્ટ્રા પેપર લઈ આવ્યા છીએ, પણ ક્યાંથી લઈ આવ્યા એ લોકો એ જાણી શકીએ આપણે? બેદરકારી આની બોર્ડની જ લાગે છે અમને તો, કેમ કે એ લોકો પોતે સ્લીપમાં ઓલ્ડ કોર્સ લખ્યો છે ને વાલીઓને કેમ ખબર? નવા નવા નિયમો કાઢતા હોય તો એ વાલીઓનો દોષ નથી ને। સોહામણી સાડીઓનું સજેલું ઉપવન લબ્ધિ। લગ્ન પ્રસંગ તથા પાર્ટીવેર તહેવારોને અનુરૂપ શ્રેષ્ઠ ન્યૂ કલેક્શન, કલકત્તા વર્ક સાડી, જયપુરી વર્ક સાડી, બનારસી સાડીઓનો અદ્ભુત શોરૂમ। સેલ 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 લબ્ધિ સાડી સેલ 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 ધમાકા, 50% ડિસ્કાઉન્ટ ધમાકા। ઓફર માત્ર સમય મર્યાદિત પૂરતી જ, ઓફર 20 જુલાઈ સુધી જ રખે રહી જતા લબ્ધિ સાડી 50% ડિસ્કાઉન્ટ। સ્થળ લબ્ધિ એક્સક્લુઝિવ ફેન્સી સાડી શોરૂમ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832 221 345। મોબાઈલ નંબર અરવિંદભાઈ મોરબિયા 98 256 62 272, બિપિનભાઈ મોરબિયા 98 799 29 224। ભુજમાં કતીરા પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા ઉત્તરાખંડની હોનારતમાં મૃત્યુ પામનારા વ્યક્તિઓ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ તથા મૃતકોની યાદમાં તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવેલ। ઉત્તરાખંડની હોનારતમાં મૃત્યુ પામનાર અને લાપતા થયેલ વ્યક્તિઓને માટે ભુજના કતીરા પાર્ટી પ્લોટમાં શોક સભાનું આયોજન કરવામાં આવેલ હતું। આ શોક સભામાં ભાજપના હોદ્દેદારો ઉપરાંત સ્વામિનારાયણ મંદિરના સંતોએ વિશેષ હાજરી આપેલ હતી। આ પ્રસંગે ભુજના નગરજનોએ પણ હાજરી આપેલ હતી। આ હાદસામાં મૃત્યુ પામનાર લોકો માટે સંવેદના વ્યક્ત કરતા ભાજપના જિલ્લા પ્રમુખ પંકજભાઈ મહેતા। આજથી બરાબર 1 મહિના પહેલા ઉત્તરાખંડની અંદર જે વરસાદના કારણે ભારે તબાહી થઈ, અનેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા। આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી 1 મહિના અગાઉ જે તબાહી થઈ અને એની અંદર અનેક યાત્રાળુઓ ગુજરાતના પણ હતા, દેશના અન્ય પ્રાંતના પણ હતા। આવા યાત્રાળુઓને જેઓ હજી ગુજરાતના પણ હજી 125 જેટલા યાત્રાળુઓ લાપતા છે, આ બધા માટે સંવેદના વ્યક્ત કરવા અને જે પણ મૃત્યુ પામ્યા છે એના માટે પ્રાર્થના કરી એમના આત્માની શાંતિ અર્થે આજે અહીં 1 કલાકની પ્રાર્થના સભાનું આયોજન છે। આસ્થા ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપના શરીરને ફિટ અને સ્ફૂર્તિમય બનાવવા માટે આસ્થા ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ
ફિટનેસ સેન્ટરની એકવાર મુલાકાત અવશ્ય લો. વજન ઘટાડવા તથા શરીરના કોઈ પણ ભાગમાં જમા થયેલી ચરબી ઘટાડવાનો સ્પેશિયલ અને અદ્યતન સારવાર. ઘૂંટણ, કમર, મણકા તથા ગાદીનો ઘસારો તેમજ શરીરના કોઈ પણ સાંધાના દુખાવાની સંપૂર્ણ સારવાર. સ્નાયુના દુખાવા, મચકોડ, સાયટિકા કે અન્ય નસના દુખાવાની સારવાર. ફ્રેક્ચર તથા ઓપરેશન બાદ જકડાઈ ગયેલા સાંધાઓની કસરત, ની રિપ્લેસમેન્ટ પછીની કસરત, જન્મજાત ખોડખાપણ. અમારું સરનામું નોંધી લેશો. કચ્છ ઓર્થો સર્ચ હોસ્પિટલ સામે, ખાદી ભવનની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 022832251845. ડોક્ટર મોહિત શાહ, બીપીટી, ISCP. મોબાઈલ નંબર 9099029104. 15મી ઓગસ્ટની કચ્છમાં રાજ્ય સ્તરની ઉજવણી થશે. તેના ભાગ સ્વરૂપે 5મી ઓગસ્ટના ખેડૂત દિન મનાવવામાં આવશે. આ દિવસે ખેડૂત તથા પશુપાલન ક્ષેત્રને લગતા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાની અંદર આગામી 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે, ત્યારે એના ભાગરૂપે અગાઉના દિવસોમાં આપણા કચ્છ જિલ્લાની અંદર તારીખ 1 ઓગસ્ટ બાદ 10 દિવસો એવી રીતે થીમ વાઇઝ પસંદ કરવામાં આવેલ છે કે એમાં આપણે આખા જિલ્લાની અંદર તમામ લાભાર્થી હોય, આપણા ખેડૂત હોય કે આરોગ્ય અને પશુપાલન વિષયક બાબત હોય અને સ્વચ્છતા હોય, તો લોકોને, સ્થાનિક સંસ્થાઓને અને આપણા વિભાગને જોડીને દિવસોની ઉજવણી કરવાના છે. એટલે કે 5મી ઓગસ્ટ ખેડૂત દિન તરીકે ઉજવણી કરવાનો થાય છે અને અત્યારથી એને આનુષંગિક તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમ કે જિલ્લાની અંદર ડ્રીપ ઇરિગેશન મોટા પાયે વધે અને આપણા ખેડૂતો જે કંઈ આપણને પાણીની ઉપલબ્ધિ છે એનો કાર્યક્ષમ અને વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે, એ બાબત ધ્યાને રાખી અત્યાર સુધી 9400 ઉપરાંત અરજીઓ આપણે મેળવી લીધેલ છે. આ ઉપરાંત જુદા જુદા પાકના નિદર્શનો અને ખેડૂતો પોતાના ખેતરની અંદર જે કોઈ પાક વાવવા માંગતા હોય, વાવેલો હોય, તો એને ખાતર કેમ આપવું, એ માટે સરકારશ્રીએ સોઇલ હેલ્થ કાર્ડ અને બીજી પાણી અને જમીનની જે ચકાસણી કરી કાર્ડ આપેલા છે, એને અનુરૂપ આપણે એક સોફ્ટવેર આપણા જિલ્લાની અંદર દરેકે દરેક ગ્રામની અંદર કામ કરતો થાય, એ બાબત ધ્યાને રાખી સોઇલ હેલ્થ ક્લિનિક પણ ચાલુ કરવામાં આવશે. આ જે સોઇલ હેલ્થ ક્લિનિક છે એની અંદર ખેડૂત પાસે જે જમીનનું પૃથ્થકરણ રિપોર્ટ છે એના આધારે ખાતર કેમ આપવું એ પણ બતાવવામાં આવશે. આ ઉપરાંત ખેડૂત દિવસમાં અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવશે. જેમ કે જિલ્લાની અંદર ઓર્ચાર્ડ ટુરિઝમ એ પણ પ્રમોટ થાય, એની પણ આપણે અહીંયા આયોજન કરી અને પ્રાયોગિક ધોરણે 2 થી 4 ખેડૂતો તૈયાર થઈ અને એની ઉપયોગિતા કરે એવું પણ આયોજન કરેલ છે. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास. बचपन प्ले स्कूल 5 पंचशील सोसाइटी, 2nd स्ट्रीट, ऑपोजिट इनकम टैक्स ऑफिस, संस्कार नगर, भुज, कच्छ. कॉन्टेक्ट 9687539499. ભુજમાં મહિલા કોંગ્રેસે બાબુભાઈ બોખરિયાના રાજીનામા બાબતે દેખાવો કર્યા.
ભુજમાં મહિલા કોંગ્રેસ દ્વારા બીજેપી મંત્રી બાબુભાઈ બોખરિયાએ રાજીનામું નથી આપ્યું તેના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા તથા આવેદનપત્ર પણ આપવામાં આવેલ હતું. આજરોજ અમારે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટ નેતા એવા બાબુ બોખરિયાનો રાજીનામા માંગવા માટે અને એના વિરોધ સ્વરૂપે આજ રોજ અમે લોકોએ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે એમના પુતળાનું દહન કરી અને કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરેલ હતો. કેસી જ્વેલર્સ કચ્છ ભુજના લોકો માટે ખુશ ખબર. કેસી જ્વેલર્સ લાવ્યા છે બેંગલ ઉત્સવ. બેંગલ ઉત્સવ 14 જુલાઈ 2013 થી 4 ઓગસ્ટ 2013 સુધી જ છે. ત્યારે આ ઉત્સવમાં ભાગ લેવાનું ચૂકતા નહીં. આ ઉત્સવમાં કેસી જ્વેલર્સ આપને હાર્દિક આમંત્રણ પાઠવે છે. દરેક જાતની બેંગલ્સના લેબર ચાર્જ પર 25% ડિસ્કાઉન્ટ તેમજ અન્ય આભૂષણો પર 15% ડિસ્કાઉન્ટ. 100 ગ્રામની ખરીદી પર 1 ગ્રામ સોનાનો સિક્કો તદ્દન મફત. આ ઓફર ટૂંક સમય માટે જ હોય. પધારો કેસી જ્વેલર્સમાં. આપના શોરૂમનું સરનામું છે કેસી જ્વેલર્સ, ડોક્ટર VH પટેલના દવાખાના પાસે, લવકુશ એપાર્ટમેન્ટ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કિશોરભાઈ 9825324733, લેન્ડલાઇન 02832226733 તેમજ 254733. કેસી જ્વેલર્સ બેંગલ ઉત્સવ. જીકે જનરલ હોસ્પિટલ અદાણીને સોંપ્યા બાદ શું ફેરફાર થયા અને વહીવટ કઈ રીતે ચાલે છે? મહાશપુરા ન્યૂઝના દર્શકો સમગ્ર પ્રક્રિયા જાણી શકે તે માટે ન્યૂઝ ટીમે માહિતી મેળવી હતી. જોઈએ અહેવાલ. અત્યારે ઓફિશિયલી ઓન પેપર હસ્તાંતરણ થઈ ગયેલું છે. હવે જ્યાં સુધી અદાણી પાસે પૂરો સ્ટાફ ન આવે ત્યાં સુધી આપણો સ્ટાફ એ લોકો સાથે જ છે અને અત્યારના દિવસોમાં પણ બધા સ્ટાફ, નર્સ, મેડિકલ ઓફિસરો બધા ગવર્મેન્ટના છે. જ્યારે એમની પાસે બધો સ્ટાફ આવી જશે ત્યારે મેક્ઝિમમ 6 મહિનાની લિમિટમાં આપણે આપણો સ્ટાફને બદલી કરવાની રહેશે. અને મારા રોલની વાત કરીએ, સિવિલ સર્જન તરીકેની બધી જ જવાબદારીમાં મારે રૂટીન આખા કચ્છ ડિસ્ટ્રિક્ટના જે સર્ટિફિકેટ છે, બધા રૂટીન MLC વર્કના કાગળો છે, PMના, આખી ડિસ્ટ્રિક્ટનું કામ ઓછું નથી થયું. ખાલી માત્ર ને માત્ર હોસ્પિટલને સંચાલનનું જ કામ ઓછું થયું છે. બાકી ડિસ્ટ્રિક્ટના ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર તરીકેની બધી જ જવાબદારી મારા નીચે જ છે. સરકારના નોકરી કરતા બધા જ સદસ્યોએ ગવર્મેન્ટમાં જ રહેવાનું નક્કી કર્યું છે અને એ લોકો ટ્રાન્સફર લઈ અને બીજી જગ્યાએ જ્યાં સરકારમાં મૂકશે ત્યાં જશે. એ 3 પ્રકારના કેટેગરી નક્કી કરેલી છે. એમાં BPL દર્દીઓ તો આપણે પહેલા પણ વાત થઈ એવી રીતે ફ્રી જ છે. સરકારી નોકરો અને આર્મી એરફોર્સના એ બધા તો ફ્રી જ છે. પ્લસ જે સિવિલ સર્જન સાઇન કરશે એ બધા દર્દીઓને ફ્રી સારવાર મળશે. MLC દરેક કેસીસમાં એ લોકો એને કેસને સેટલ કર્યા સુધીની એ લોકોની જવાબદારી છે. પછી આગળ જે કાંઈ જરૂર પડે એમાં એ લોકો ચાર્જ લઈ શકે છે. સરકારમાંથી મંજૂરીઓની લગભગ ક્યારેય મુશ્કેલી પડી નથી. ખાલી એટલા માટે જ મુશ્કેલી પડતી હતી કે આ જ્યારે હોસ્પિટલ સોંપવાની 4 કે 5 વર્ષથી પ્રક્રિયા ચાલુ છે એટલે એ અમુક વખતે મુશ્કેલી પડતી હતી કે ભાઈ હવે જ્યારે સોંપી જ દેવાની છે તો અમુક કામ ન થાય સરકાર તરફથી. અને બાકી પહેલા તો ફૂલ ફ્લેજમાં સરકાર તરફથી બધી જ મંજૂરી મળતી હતી. આ જ્યારે જે કન્ફ્યુઝિંગ સ્ટેટ હતું એમાં થોડીક તકલીફ પડી હતી. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પૂ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832 252261.
કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષના મહિલા મોરચાના અધ્યક્ષા કૈલાસબેન ભટ્ટ દ્વારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતાની અનુમતિથી મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં કૌશલ્યાબેન જયંતભાઈ માધાપરિયા ઉપપ્રમુખ, પુષ્પાબેન પિંડોરિયા ઉપપ્રમુખ, મીતાબેન ગોર ઉપપ્રમુખ, સુશીલાબેન આચાર્ય ઉપપ્રમુખ, નયનાબેન પટેલ મહામંત્રી, જ્યોત્સનાબેન દાસ મહામંત્રી, નિર્મળાબેન ભાનુશાલી મંત્રી, ચંદ્રિકાબેન ફૂલતરિયા મંત્રી, હસુમતીબેન સોની મંત્રી, ધનવંતીબેન મહેશ્વરી મંત્રી, સ્મિતાબેન બગડિયા મંત્રી તેમજ નેહાબેન ગઢવીને મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે અને કોષાધ્યક્ષ તરીકે નેહાબેન ગઢવીનો સમાવેશ કરાયો છે. આ વરણીને જિલ્લા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ ઠક્કર, જયસુખભાઈ પટેલ, સાંસદ પૂનમબેન જાટ, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, નીમાબેન આચાર્ય, વાસણભાઈ આહિર, રમેશભાઈ મહેશ્વરી, વાઘજીભાઈ પટેલ, જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો તથા યુવા મોરચાના મહામંત્રીઓએ આવકારી નવા વરાયેલા પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હોવાનું મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ આર ઠક્કરની યાદીમાં જણાવાયું છે. જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજની ડીએસપી કચેરીના ગેટ પાસે મારુતિ અલ્ટો કારે હોન્ડા પ્લેઝરને હડફેટે લેતા પ્લેઝર ચાલક શ્રીને નાની મોટી ઈજા. ભુજની ડીએસપી કચેરીના ગેટ પાસે પૂરપાટ જતી મારુતિ અલ્ટો નંબર GJ12BF 8699 એક પ્લેઝરને હડફેટે લીધેલી હતી. આ અકસ્માતમાં પ્લેઝર ચાલક સ્ત્રી રસ્તા પર પટકતા તે સ્ત્રીને નાની મોટી ઈજાઓ થયેલ હતી. આ બનાવમાં મારુતિ અલ્ટોના ચાલકે માનવતા દેખાડી ઘાયલ થયેલ સ્ત્રીને હોસ્પિટલ લઈ જવાની તૈયારી દેખાડેલ હતી, પરંતુ ઘાયલ સ્ત્રીએ તેમના પરિચિતોને બોલાવી પોતે જ સારવાર અર્થે ગયેલ હતા. જોકે નાની મોટી ઈજાઓના કારણે આ અકસ્માતની કોઈ ફરિયાદ નોંધાયેલ નથી. જોકે બનાવ સ્થળે લોકોના ટોળા ભેગા થઈ જતા એક સમયે મામલો ગંભીર બને તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ આ બનાવમાં આગળ કોઈ કાર્યવાહી ન થતા તમામ પક્ષોએ હાશકારો અનુભવ્યો હતો. ભુજના યુવાન હિતેશ મહેશ્વરીનું મારુતિ વેન કારમાં અપહરણ અને છુટકારો. ભુજના હિતેશ મહેશ્વરી જનરલ હોસ્પિટલમાં જતા હતા ત્યારે રસ્તામાં એક મારુતિ વેન દ્વારા તેમનું અપહરણ કરી અને પાછળથી છોડી મૂકવાનો બનાવ બહાર આવ્યો છે. સમગ્ર બનાવ બાબતે પોલીસમાં રજૂઆત થઈ છે. પોલીસ તપાસમાં જે હકીકત બહાર આવશે તે ચોંકાવનારી હશે તેમ ફરિયાદીનું કહેવું છે. મહેશ્વરી દિનેશ પુંજાભાઈ. દિલીપભાઈ, શું ઘટના બની તમારા પાસે? તો મારાથી ઘટના એ બની છે કે હું હોસ્પિટલ જતો હતો તો એક વેન જતી હતી, માથે ડૉક્ટરની નિશાની હતી અને હું જતો હતો ત્યારે મને એક અંદર લેડીઝ બેઠી હતી અને 3 જેન્ટ્સ હતા. તો એ લેડીઝ કીધું કે ભાઈ હોસ્પિટલ રસ્તો કઈ બાજુ છે? તો હું એ કીધું કે હું એને કીધું કે હાલો મને પણ હાલવું છે હોસ્પિટલ. તો એ લઈ ગયા ને અને હોસ્પિટલની નજીક બાજુ પહોંચ્યા તો મને મોઢા પર ડૂચો દઈ અને લઈ ગયા આગળ, હાથ બાંધી નાખ્યા. એ 15 તારીખના. મારું નામ મહેશ્વરી દિનેશ પુંજા છે. હું જનરલ હોસ્પિટલમાં દવા લેવા જતો હતો ત્યારે આ વેન જતી હતી ત્યારે તેમાં એક લેડીઝ અને 3 જેન્ટ્સ હતા. તો ત્યાં લેડીઝ આગળ ઊભી લેડીઝ એ છે ને આગળ વેન ઊભી રાખીને મને બોલાવી કે ભાઈ હોસ્પિટલ ક્યાં છે? તો હું કીધું હાલો બેન મને પણ હોસ્પિટલ જવું છે. તો એ મને લઈ ગયા, અંદર બેસાડી લઈ ગયા. તો હોસ્પિટલની બાજુમાં પહોંચ્યા તો મને મોઢામાં માસ્ક પહેરાવીને અને શેક પીકને મને તેડી ગયા અને ત્યાં મને એનો ડ્રાઈવર છે ને એ બદલાવી નાખ્યો. એટલે આગળ એ વધારે ધ્યાન નથી, ચોટીલા બાજુ એ લઈ ગયા, મને એટલું જાત છે. એટલે હું ત્યાં એ નાસ્તો ને કરવા ઉતર્યા ને ત્યાં દારૂ પીતા હતા, 3-4 જણા હતા. એ ઘેરો કરીને નાસ્તો કરતા હતા. તો એ નાસ્તો ભૂલી ગયા, એ લેવા આવ્યા. તો મને હું છે ને ભૂલી ગયા, દરવાજો બંધ ન થયો તો હું પગથી હારે કરી ખોલી અને ભાગી છૂટ્યો ત્યાંથી. ત્યાં ઝાડી હતી તેમાંથી લકાઈ ગયો, એનાથી ખેતર 2 ખેતર આમ પરે હાલી ગયો. એ ભાગી ગયા. ત્યાં પાછળ હું 2 કલાક રહી
અને ત્યાં માથે ચડી આવે ત્યારે ટેલો આવતો તે ટેલાવાળાને હાથ દીધો. તો ટેલાવાળાને પૂછ્યું ભાઈ ક્યાં જશે? એ કીધું ચોટીલા. તો હું કીધું હું હાલું છું ચોટીલા. તો એ કીધું ભલે બેસી જા. તો બેસી ગયો. પછી થોડોક હાલ્યો ને મને પછી ઊંઘ આવી ગયું, ટેલામાં હોઈ ગયો. પછી ચોટીલા આવ્યો ને ત્યારે પોતે ઉઠી ગયો અને હું માતાજી આરતી થતી હતી ને ત્યાં પહોંચી ગયો અને આરતી કરીને હું પાછો આવ્યો. ત્યાંથી એ ટેલામાં ચડ્યો અને પછી એ ટેલાવાળો મને ભચાઉ ઉતાર્યો. ભચાઉથી મને એક બસ સ્ટેન્ડમાં એક માણસ મળ્યો. તેને હું કીધું કે મારાથી આ બનાવ બન્યો છે અને મને રૂપિયા આપું, ભૂખ લાગે છે, ટિકિટ માટે રૂપિયા નથી. તો એ કીધું કે અહીંયા બેસ અને થોડીક વાર રહીને બસમાં ચડાવી દઈશ. બસમાં ત્યાંથી પોતે ન ચડાવ્યો પણ હું પોતે ટિકિટ એ મને આપી અને હું પોતે ચડી આવી. નામ મારું આતુભાઈ તેજાભાઈ ફફલ, હું સરપંચ છું નારાયણપર રાવરી ગ્રામ પંચાયતના. વિગતો મેં એમને પૂછ્યા કરી તો એ કીધું મને જનરલ હોસ્પિટલથી પહેલાં આગળ આવીને એક વેન મારાથી ઊભી રહી, એમાંથી લેડીઝ નર્સ જેવા લાગતા હતા બેન. જે વેન હતી એની આગળ પણ નિશાન હતું ડૉક્ટર પ્લસ પાછળ પણ પ્લસનું નિશાન હતું. તો એ માણસ વિશ્વાસમાં આવી ગયો કે ખરેખર આ કોઈ ડૉક્ટરોની ગાડી છે. તો એમાંથી લેડીઝ નર્સ બાજુમાં આવીને પૂછા કરી કે ભાઈ મને જનરલ હોસ્પિટલ રસ્તો બતાવશો? તો આ ભાઈને પણ દવા લેવા જ આવી હતી જે 15 તારીખના બનાવ બને એ દિવસે. તો તે સમયના ગારામાં આ ભાઈએ ગાડીમાં બેસી અને આગળ થોડુંક દૂર જનરલ પાસે પહોંચ્યા ને ત્યારે એને મોઢે ડૂચો દઈ ને હાથ પગ બાંધી નાખ્યા રસ્તામાં જ. પછી આગળ કુકમાં શેખપીર પાસે પહોંચ્યા ત્યારે ડ્રાઈવરે ભાઈ કહેવા મુજબ ડ્રાઈવર બદલી ગયો ને રસ્તામાં રાત સુધી ગાડી હંકારતા રહ્યા. તો ત્યાં રાતના 9:30-10 વાગે અરસામાં એક ગુફામાં ભાઈને લઈ ગયા. એની પાસે પૈસા હતા તે ખિસ્સામાંથી કાઢી લીધા. પછી 10-15 મિનિટ રહીને તે ગુફામાંથી બહાર આવીને પાછા હાઈવેથી સીમાડા રસ્તે કાચા રસ્તે હંકારી નાખી ગાડી. જ્યાં લોકો 3 જણા તથા લેડીઝ હતા તેની પાસે દારૂ તથા નાસ્તો હતો. તમે જે નાસ્તો કરવા સામેની ઝાડીઓમાં બેઠા ને થોડેક ગાડી 25-30 મીટર અંતરે દૂર હતી ગાડી. ત્યારે એક ફેરાઈ ગયા ત્યારે બીજી વાર નાસ્તો લઈ ગયા. પરત વળતી વાર દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા. જે ભાઈને ખ્યાલ પડી ગયો કે આનો દરવાજો સાધારણ ખુલ્લો રહી ગયો છે ત્યારે પગની એડીથી દરવાજાને ધીરે ધીરે ખુલ્યો ને જંગલમાં નાસી છૂટ્યો. જે જંગલ 1 કિલોમીટર અડધા કિલોમીટર અંતરે દૂર જઈને ત્યાં બાવળીને ઝાડીઓમાં સંતાઈને એને જોવા લાગ્યો કે માણસો ક્યારે જાય છે ત્યારે પછી જોઉં. તો થોડી વાર રહીને નાસ્તો પાણી પતાવીને લોકોએ પોતે આ ભાઈની શોધખોળ કરી પણ ભાઈ મળ્યા નહીં. લાઇટો ત્યારે ભાઈ ગાડી વેન રવાની કરી ત્યારે ભાઈને જાણ થઈ કે ખરેખર હવે ગાડી ભાગી ગઈ છે. ત્યારે તે થોડીક દૂર આમ આગળ નીકળી ગયા ને પછી બેઠા રહ્યા કલાક દોઢ. પછી રાતના શાંત વાતાવરણની વચ્ચે હાઈવે ઉપર ચડ્યા. હાઈવે ઉપર રાતનો કોઈ ટેલો આવ્યો તેને હાથ લીધો ને નસીબ જોગ તો ડ્રાઈવરે રોકી ગાડી રોકી. તો ડ્રાઈવરે પૂછ્યું ક્યાં જવું છે? આ ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ ક્યાં જશે ગાડી? તો ડ્રાઈવરે કીધું કે ભાઈ ગાડી જશે ચોટીલા. તો આ ભાઈ પાસે પૈસા નતા એટલે બે બેસી ગયા. કીધું કે ભાઈ મને પણ ચોટીલા હાલવું છે. તો થોડુંક અંતરે 10-12 કિલોમીટર અંતરે ભાઈને નીંદર આવી ગઈ. ત્યારે ચોટીલાની તળેટીમાં ગાડી પહોંચી હશે 2-3 કિલોમીટર ત્યારે ભાઈને નીંદર પૂરી કરી લીધી ને એને સાર થઈ ગઈ કે ભાઈ આ ચોટીલા આવી ગયું છે ખરેખર. પછી ડ્રાઈવર ભાઈ સારા હતા તો ડ્રાઈવરને કીધું ભાઈ 10 મિનિટ તમે રોકો તો હું આરતીની લાભ લેતો આવું. તો ડ્રાઈવરે કીધું ભાઈ મને પણ હાલવું છે એમ કરે આરતીનો લાભ લીધો. પાછળ વળતી રહી. હવે આ ભાઈને પોતાની હતાશા ગુમાવી નાખી હતી જે ડ્રાઈવરને આપવી હતી કઈ સંભળાવે કે મારાથી આ હકીકત બની ગઈ છે. તો બચાવ આવ્યો ત્યારે સામે ચોટીલા મેલીને 18 કિલોમીટર દૂર બામણબોર બાઉન્ડ્રી આવે છે જ્યાં બોર્ડ મારેલું હતું રાજકોટ વાંકાનેર કચ્છ બાજુનો બોર્ડ મારેલું હતું. ત્યારે મનમાં એ ભાઈને બેસી ગયું કે ખરેખર આ ભચાઉ છે રાજકોટ છે. તે ભચાઉ પાસે આવીને ભાઈને કીધું કે ભાઈ મને અહીંયા ઉતારી મેલો, મને અહીંયા ઉતરી જવું છે. ઉદ્દેશ કે આ ભાઈના અવયવોને વેચી નાખવા, કોઈ કિડની કે જે અંડપિંડ કે અંડકોષ કે જે કામ આવતા હોય શરીરના અન્ય જુદા જુદા અવયવ તેની વેચણી આંખો કીકી નેત્ર ગમે તે કામ આવતા હોય તે વેચવાનો એનો કોઈ કારસો છે, ધંધો છે.
માંડવી તાલુકાના બાળા ગામે જૂની અદાવતના કારણે ઝઘડો થતા બાપ દીકરાને ધારિયા વડે માર મરાતા ઘાયલ થયેલ બંનેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. આ બનાવ બાબતે શિવજી માતંગ સહિત 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવાનું પોલીસ વર્તુળે જણાવ્યું છે. મુન્દ્રા તાલુકાના બેરાજા ટેકરીના મહંત આનંદગીરી બાપુની ગત મોડી રાત્રે હત્યા થઈ હોવાની વાત બહાર આવતા ભાવિકોમાં શોકની લાગણી. મુન્દ્રા તાલુકાના બેરાજા ટેકરીના મહંતનું ગત મોડી રાત્રે ખૂન થયું હોવાની વાત ચર્ચામાં છે. રાત્રે મહંત અને 10 વર્ષનો બાળક, ત્યારે કહેવાય છે કે બાળકની રૂમમાં પૂરી મહંતની તીક્ષ્ણ હથિયારથી હત્યા નિપજાવી હોવાનું સ્થળ ઉપરના રહીશોએ જણાવ્યું હતું. આ બનાવ આજે 2:30 વાગે જાહેર થતાં જ ભાવિકો ખૂબ જ દુઃખી થયા હતા અને તેમના અનુયાયીઓ બેરાજા ધસી ગયા હતા. મુન્દ્રા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. બિહારમાં મધ્યાહન ભોજન ખાધા બાદ 21 બાળકોના મોત. રાજ્યમાં પોલીસ વિભાગમાં 8000 પોલીસ કર્મી તથા 12 ડીવાયએસપી નો વધારો થયો. ભુજ સુધરાઈની ભારાપર યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારની ચર્ચા. પોલીસમાં સુધારા અંગે કામ ન કરવા બદલ 4 રાજ્યોને સુપ્રીમ કોર્ટની ફટકાર. કિશોરની ઉંમર 16 વર્ષ નહીં પણ 18 વર્ષની રહેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું. ભચાઉ તાલુકાના જડસા ગામે જમીનની તકરારમાં એકનું ખૂન. 17 જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવાય છે. તુણામાં 300 કરોડના ખર્ચે ડ્રેજિંગ. ત્યજી દેવાયેલ 4 વર્ષની દુર્ગાને જરૂર છે દત્તક લેનાર મા બાપની. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં બાળકી ઉછેરી રહી છે. સામખિયારી હાઈવે ઉપર 170 બોરી કોલસો ઝડપાયો. રાપર તાલુકાના કેડિયાનગરમાં યુવતી સાથે નરાધમનો સરેઆમ બળાત્કાર. કાયદો વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો. પ્રસિદ્ધ અભિનેત્રી મમતા કુલકર્ણીએ મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યા હોવાનો અહેવાલ. ભડલી ગામના વાક્યો મુજબ આ વર્ષે ચોમાસું સારું રહેશે. ગર્ભાવસ્થામાં ઉત્પન્ન થતા હોર્મોન બ્રેસ્ટ કેન્સરનો વિકાસ અટકાવે છે. એસિડ ખરીદતી વખતે ઓળખ કાર્ડ રજૂ કરવું ફરજિયાત થયું. મહિલાઓ વિરુદ્ધ હુમલા ઘટાડવાનો નિર્ણય. મરાઠી અભિનેતાની ગેરકાયદેસર શસ્ત્રો ધરાવતા બદલ ધરપકડ. ચીનમાં વધુ વરસાદ થાય તે માટે આંખલાને ઝાડ ઉપર લટકાવીને મારવાની ક્રૂર પરંપરા. મુંબઈમાં વર્ષ 2010-2011માં ગર્ભપાતના 16,977 કેસ, જ્યારે 2012-2013માં 27,256 ગર્ભપાતના કેસ નોંધાયા. આવક કરતા વધુ સંપત્તિ માટે ભુજના સિનિયર ભૂસ્તર શાસ્ત્રી જેલ હવાલે. અમદાવાદ એરપોર્ટ ઉપર મેડિકલ ટુરિઝમ અંગે કાઉન્ટર શરૂ કરાશે. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.